75 શબ્દ ઝડપ. 2-3 દિવસ પહેલાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન ઉપર રાત્રિ દરમિયાન તેના નિવાસ સ્થાનમાં જીવલેણ હુમલો થયો હતો. તે હુમલાખોરની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાનું નામ મોહમ્મદ શહજાદ જણાવ્યું છે. પોલીસે તેની વધુ પૂછતાછ કરતા તે બાંગ્લાદેશનો રહેવાસી છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ફકરો. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી અનેક રહસ્યો ખુલવા પામ્યા હતા અને આ ઘટના પાછળનું કારણ સામે આવ્યું હતું. આરોપીએ પોલીસ રૂબરૂ જણાવ્યું હતું કે તે 12મું ધોરણ પાસ છે અને નોકરીની શોધમાં મુંબઈ આવ્યો હતો, પરંતુ હાલમાં પણ બેરોજગાર હતો. તેથી પોતાના વતન બાંગ્લાદેશ પરત ફરવા માટે તેને 50,000 રૂપિયાની જરૂર હોવાથી તેણે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આરોપીએ સૈફ અલી ખાનના રહેઠાણને નિશાન બનાવવા પાછળનું કારણ જણાવ્યું હતું કે આ જગ્યાના તમામ ગેટ ઉપર કોઈ સુરક્ષા ન હતી અને અંદર પ્રવેશ કરવો સરળ લાગ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસ અધિકારીને જાણકારી મળી હતી કે આરોપી ગીતાંજલિ એક્સપ્રેસ દ્વારા કોલકાતા જવાનો હતો અને ત્યાંથી બાંગ્લાદેશ ભાગી જવાની યોજના બનાવી હતી, પરંતુ આરોપી પોતાની યોજનાને અંજામ આપે તે પહેલાં જ પકડાઈ ગયો હતો. ફકરો. આ સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે સૈફ અલી ખાને પોતાના નિવાસ સ્થાનમાં સ્ટાફ નર્સ રાખેલ હતી. તેણીએ આ બનાવની FIR નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈક ખખડાટ થવાનો અવાજ સાંભળતા તેણીએ જાગીને જોયું હતું. ત્યારે અજાણ્યા માણસને બાથરૂમમાંથી બહાર આવતો જોયો હતો, પરંતુ તે માણસે હથિયાર બતાવીને ચૂપ રહેવાની ધમકી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હુમલાખોર કરીના અને સૈફ અલી ખાનનો પુત્ર જ્યાં હતો તેની તરફ ગયો હતો. તે વખતે ચીસો પાડતા અવાજ સાંભળીને સૈફ અલી ખાન તેના પુત્રને બચાવવા આવી પહોંચેલ અને હુમલાખોર સાથે ઝપાઝપી થયેલી. તેમાં છરી વડે હુમલો કરીને 6 વખત ઘા મારી દીધા હતા. સૈફ અલી ખાન ઘાયલ થઈ જતા લોહી નીકળવા લાગેલું અને પછી હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. પોલીસે 72 કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો.